બનાસકાંઠા જિલ્લાના ધાનેરા અને ડીસા તાલુકામાં ભારે વરસાદી માહોલ જે જામ્યું છે। ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે। શહેરના વિસ્તારોમાં પાણી ભરાતા પાલિકા નિકાલના કામે લાગી છે। દલાસરમાં માલોત્રા સહિતના ગામોના તળાવ છલકાતા ખેતરો બેટમાં ફેરવાયા અને પાકને નુકસાન પહોંચવાની શક્યતા ઊભી થઈ છે। રાજસ્થાનથી આવતા વહોડાના પાણીથી 15 ગામોનો સંપર્ક તૂટી પડ્યો છે। ધાનેરા સાંચોર હાઈવે સહિતના રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અને પશુપાલકો ફસાયા હતા। તેમજ ઉપરવાસમાંથી આવેલા ભારે વહેણ ફરી 2017ના દ્રશ્યો યાદ અપાવ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે રજૂઆત કરવા છતાં સ્થિતિ સુધરતી નથી। વહીવટી તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે। એમ નીકળી શકે છે કે આ બે બાજુની ચોકડી ખાલી કરાવે સાઈડ રોડની એકદમ પરફેક્ટ હોય તો પાણી નીકળી જાય અને અમારે બધાને આવવા જવાનું બંધ થઈ જાય। એટલે કે આ જે ઝોપા છે ત્યાં ઘરનાળાની વ્યવસ્થા સરકાર કરે તો પણ સારું થાય કે અમારે દૂધ ભરાવા જવું બીજું કોઈ પણ જઈ શકે। અને બીજો નંબરે કે અમારે નુકસાનની વાત કરું, નુકસાન તો અમારે કાલે જ અમે મગફળા પહેરેલા એ આજે બધા તણાઈ ગયા। બીજી વાર પહેરેલા એ બીજી વાર આગળની ટાઈમમાં મેં પહેરેલા હતા એ પણ તણાઈ ગયા અને આજે બીજી વાર પહેરાયા હતા એ પણ આજે તણાઈ ગયા છે બધા। અને ફૂલ પાણી થાય જોઈ શકો તમે બધું ફૂલ પાણી। નરસિંહભાઈ આ જે પુલ છે પુલને કારણે અનેક લોકો હેરાન થઈ રહ્યા છે। ખરેખર રિયાલિટી શું છે? અનેક લોકો એટલે સાહેબ હવે અત્યારે જો મારું ત્યાં પિકઅપ પાછળ પડ્યું હોય, મારે આ શહેરા પેટ્રોલ પંપની બાજુમાં ધંધો હોય, રાજસ્થાન દૂધ લેવા જવું હોય, મેઇન રસ્તો બંધ છે, ત્યાં ડેરી ઉપર લોકોનું દૂધ બગડશે। પછી રહી વાત દૂધનું તો ચલો જવા દો, આપણું તો અહીંયા અત્યારે ડિલિવરીનો કોઈને પ્રોબ્લેમ હોય, ઇમરજન્સી કેસ હોય તો ધાનેરા જવા માટે કોઈ બીજો રસ્તો નથી। આપણે ધોનલ જવું હોય તો અત્યારે સિયાવાળો ચાલુ હોય ત્યાંથી નથી જવાતો, આ બાજુ માલોત્રા થઈને ઉપર થઈને પણ નથી જવાતો। એટલે સરકાર સીન એક જ વાત છે કે જો કામ કરવું હોય તો નીચે માણસોને પૂછી અને નીચે તળિયા લેવલનું કામ કરો। તમે ઉપર તમારા માણસોને પૂછીને પૂછો કે રવિયા ગામમાં કંઈ કામકાજ છે તો સરપંચ તો કહેવાના જ છે કે આ કમ્પ્લીટ થઈ ગયું હોય, પણ ના, તમે નીચે પબ્લિકની પૂછો કે પ્રશ્નો શું હોય ખરેખર તો નીચે વાચા આપશે તો આનું નિરાકરણ આવશે। ગઈકાલથી જે બનાસકાંઠામાં જે વરસાદી વાતાવરણ સર્જાયું હતું એ વાત કરવામાં ધાનેરા તાલુકા નદી નાળા અનેક જગ્યાઓ પર જે પાણી છલકાતા જે ખેતરો છે ખેતરોમાં પાણી ફરી વળતા જે ખેડૂતોને જે ભારે નુકસાન થયું છે। એક બાજુ ખેડૂતોએ માંડ પાકોયો હતો, ત્યારબાદ વરસાદ આવતા ખેડૂતોને મોટાભાગે નુકસાન થયું છે। પહેલી વાર વરસાદ આવતા આપણું બિયારણ અનેક પાક ધોવાયા હતા, એના પછી ફેરથી પણ ખેડૂતોએ મહેનત કરીને બીજી વાર ઉગાવવાની કોશિશ કરી। ત્યારબાદ ફેરથી વરસાદ આવતા ગઈકાલથી જે વરસાદને આ દ્રશ્ય છે કે જે ખેતર બેટમાં ફેરવાયા છે। એક બાજુ નેટ બિયારણ ભેગું કરીને ખેડૂતોએ પોતાનું ગુજરાન ચલાવી રહ્યું હતું, ત્યારબાદ પણ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મોટી નુકસાની પડી છે। હવે સરકારને સહાય કરે તો ખેડૂતોને ક્યાંક ને ક્યાંક લાભ મળે તેવું છે। હિંમત મોદી બુલેટિન ન્યૂઝ ધાનેરા।